ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ। આગળના લેક્ચરની અંદર તમને સૂત્ર એનું મોડેલ એ બધું શીખવાડેલું હતું અને સૂત્રની અંદર તો મેં બહુ પરફેક્ટ તમને ક્લિયર કરાવી આપેલું કે સહસંબંધ અને નિયત સંબંધ એ બંનેના સૂત્ર તમને હવે ક્લિયર કરી આપેલા કે ભાઈ સહસંબંધનું કોઈ પણ સૂત્ર હશે તો છેદની અંદર વર્ગમૂળ હશે અને બે પાર્ટ હશે। જ્યારે નિયત સંબંધની અંદર ખાસ ધ્યાન રાખજો, એક તો વર્ગમૂળ આવશે નહીં અને છેદમાં કોઈ પણ એક પાર્ટ આવશે, બરાબર। બે પ્રકારની નિયત સંબંધ રેખા શોધવાની આવે, એક વાયની એક્સ પરની જેને BYX કહેવાય અને એક્સની વાય પરની જેને BXY કહેવાય। અને વાયની એક્સ પરનું મોડેલ પણ મેં તમને શીખવાડેલું છે કે ભાઈ વાય કેપ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ BX, બરાબર, જ્યાં A બરાબર y બાર માઇનસ BX બાર અને એક્સનું મોડેલની અંદર BXYના મોડેલની અંદર x કેપ ઇક્વલ ટુ C પ્લસ BY, જ્યાં C બરાબર x બાર માઇનસ BY બાર થાય। ક્લિયર? તો આજે આ સૂત્રનો ઉપયોગથી હવે દાખલાની શરૂઆત કરીએ। તેમાં ઉદાહરણ નંબર 1 પહેલાં જોઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 1 પર નજર મારીએ, બરાબર। કોઈ ચોક્કસ કંપનીની એક મોડેલ કારનું આયુષ્ય, વપરાશ વર્ષ અને તેના સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ માટે મેળવેલા અવલોકનો નીચે મુજબ છે। આ માહિતી પરથી નિભાવ ખર્ચને કારના આયુષ્ય પરની નિયત સંબંધ રેખા શોધો। જો કારનું આયુષ્ય 10 વર્ષ હોય તો નિભાવ ખર્ચનું અનુમાન મેળવો। તો અહીંયા એની રકમ છે તો ભાઈ વર્ષ x એ 2, 4, 6, 8 અને નિભાવ ખર્ચ જે છે એ 1000માં 10, 20, 25 અને 30। આના પરથી એક વસ્તુ સમજો, કોના પરની નિયત સંબંધ રેખા શોધવાની છે એ પહેલાં નક્કી કરો કે આ માહિતી પરથી નિભાવ ખર્ચ એટલે વાય થયું। જો આ ઉપર લખેલું નિભાવ ખર્ચ કે વાય ને આની આના પરની, બરાબર, એટલે વાયની એક્સ પરની છે એટલે તમારે BYX શોધો। એ તમને સ્પષ્ટ કહેશે નહીં પણ અત્યારે તમને કહી દઉં છું કે ભાઈ તમારે હંમેશા BYX જ શોધવાની આવશે, જેને શ્રેષ્ઠ કહેવામાં આવે છે, બરાબર। એટલે BYXની જ તમારે નિયત સંબંધ રેખા તમારા કોષ્ટની અંદર છે, BXYની છે નહીં। છતાં મેં તમને શીખવાડી દીધું કે ભાઈ સવાલની અંદર જે શોધવાનું હોય તે કીધેલું હોય તો અહીંયા કીધેલું કે નિભાવ ખર્ચને કારના આયુષ્ય પર નહીં, નિભાવ ખર્ચને કારના આયુષ્ય પર નહીં એટલે BYX તરીકે શોધવાની છે। પહેલાં આ રકમ છે, બરાબર, તો એનો સરવાળો કરી નાખીએ તો સરવાળાની અંદર 2 ને 4 6, 6 ને 6 12, 12 ને 8 20, તો સિગ્મા x બરાબર 20 થશે અને સિગ્મા y તો કે 5, 3 ને 2 5, 5 ને 3 8। ચાલો તો પહેલાં x બાર અને y બાર શોધી કાઢીએ। x બાર બરાબર સિગ્મા x અપોન n એટલે 20 ભાગ્યા 1, 2, 3, 4 એટલે 4 વડે ભાગશું તો x બારની કિંમત મળી ગઈ આપણને 5। એ જ રીતે y બાર બરાબર સિગ્મા y અપોન n બરાબર 85 ભાગ્યા 4 કરીશું, 85 ભાગ્યા 4 બરાબર 21.25 આવશે। એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે નિયત સંબંધની અંદર x બાર અને y બાર કમ્પલસરી છે, x બાર અને y બાર તમારે શોધવા પડશે, બરાબર। હવે અહીંયા x અને y ની કિંમત એ નાની કિંમત છે, 20 થી ઓછી છે એટલે તમારે n સિગ્મા xy વાળી રીત કરવાની। એટલે પહેલાં આપણે સૂત્ર લખી દીધું અહીંયા BYX બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y ના છેદમાં, હવે જો વર્ગમૂળ તો આવવાનું નથી, બરાબર, અને પાછળ જે સંખ્યા હોય એનું વર્ગમૂળ વગરનું સૂત્ર મૂકી દેવાનું, ઓકે, n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x આખાનો સ્ક્વેર। આ સૂત્રના આધીન પર તો તમારે પહેલી કોલમ કઈ બનાવવાની XY અને બીજી કોલમ આવશે x સ્ક્વેર। તો કે આનો નાનો ગુણાકાર કરશું તો 10 દુ
20, 4 ગુણ્યા 20 એટલે 80, 25 છ 150, 150 અને 8 તારી 24, 240. તો સિગ્મા XY બરાબર પહેલા 0, 2 ને 8 10, 10 ને 5 15, 15 ને 4 19 વધે એની 1, 2 ને 2 4, 490. બરાબર. હવે x ની કિંમત શોધીએ તો ક્યાંનો 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36 અને 8 નો વર્ગ 64. તો સિગ્મા x સ્ક્વેર જોઈએ. 4 ને 6 10, 10 ને 10 20 વધે એની 2, 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 6 12. આ રીતે કરી નાખો. ચાલો હવે કિંમત મૂકી દઈએ આપણે. તો કે n બરાબર કેટલા લઈ લેવાના 1 2 3 4. તો n બરાબર 4. સિગ્મા xy બરાબર આવેલું 490. સિગ્મા x બરાબર 20, સિગ્મા y બરાબર 85. ચાલો n બરાબર 4, સિગ્મા x સ્ક્વેર બરાબર 120 અને આ 20 નો સ્ક્વેર. બરાબર. 490 ગુણ્યા 4 કરીશું એટલે 1960 આવશે અને 20 ગુણ્યા 85 કરીશું એટલે 1700 આવશે. 120 ગુણ્યા 4 એટલે 480 અને 20 નો સ્ક્વેર 400. બરાબર. ચાલો 1960 માંથી 1700 બાદ કરીશું એટલે 260 આવશે. લઈને 480 માંથી 400 બાદ કરીશું એટલે 80 આવશે. તો 260 ભાગ્યા 80 કરીશું એટલે 3.25 આવશે. આપણને આ મળી ગયું BYX. હવે મોડેલ પર જઈએ તો કે આનું મોડેલ અહીંયા દાખલો હંમેશા અટકાવવાનું નહીં. મોડેલ સુધી તમારે લઈ જવાની કિંમત. તો આનું મોડેલ તો કે આ રીતે થશે y cap is equal to a plus bx. આ એનું મોડેલ છે BYX નું મોડેલ. હવે આમાં એની કિંમત શોધી કાઢવાની. તો કે a બરાબર y બાર માઇનસ bx બાર. ચાલો y બાર ની કિંમત આપણી પાસે 4 21.25. 21.25 માઇનસ b ની કિંમત આવી 3.25 અને x બાર ની કિંમત છે આપણી પાસે 5. ચાલો 21.25 માઇનસ હવે આનો ગુણાકાર કરીએ. પાછું 25 વધે એની 2, 5 10 ને 2 12 વધે એની 1 3 15, 15 ને 16, 16.25. ચાલો હવે એની બાદબાકી કરીએ તો એ બરાબર આવશે 5. આમાં કિંમત મૂકી દેવાની. y cap is equal to એની કિંમત 5 વત્તા b ની કિંમત આવી 3.25 અને આ x. આ તમારું મોડેલ થઈ ગયું. બરાબર. એટલું થઈ ગયા પછી દાખલાની અંદર જોવાનું કે આપણને y ની કિંમત આપેલી છે કે નહીં, x ની કિંમત. તો કે અહીંયા જો આયુષ્ય 10 વર્ષ, આયુષ્ય એટલે આપણી પાસે આ છે એટલે x ની કિંમત 10 વર્ષ આપેલી છે. તો આપણે y ની કિંમતનું અનુમાન કરી નાખીએ. તો આપણે અહીંયા લખીએ કે x બરાબર 10 હોય. બરાબર. તો અહીંની કિંમત મૂકી દેવાની. y cap is equal to 5 વત્તા 3.25 અને x ની જગ્યા પર 10 લખી દો તો આવશે 5 વત્તા 32.5 બરાબર 37.5. એ y cap થયું કહેવાય. આ રીતે તમારો દાખલો ગણાય. ખાસ ધ્યાન રાખવાનું કે તમારે જનરલી સામાન્ય રીતે અને મોસ્ટ ઓફ તમારે y ની x પરની જ આવશે. બરાબર. x ની y પરની શોધવાના દાખલા પૂછાતા નથી. છતાં પણ દાખલાની અંદર તમે જોઈ લેશો એટલે સવાલમાં તમને ખબર પડી જાય કે નિભાવ ખર્ચની એટલે નિભાવ ખર્ચ એટલે y ના આયુષ્ય પરની એટલે આની આના પરની એટલે y ની x પરની છે. બરાબર. પહેલા x બાર અને y બાર શોધી કાઢો. સૂત્ર કયું નક્કી કરવું એ જોઈ લેવાનું કે x અને y ની કિંમત નાની હોય
બરાબર, અને એક્સ બાર કે વાય બાર અપૂર્ણાંકમાં હોય ત્યારે તમે એન સિગ્મા એક્સ વાયની રીત તમે લઈ શકો છો. અને નિયત સંબંધના સૂત્રની અંદર ખાસ ધ્યાન રાખજો, વર્ગમૂળ આવશે નહીં અને છેદમાં એક જ પાઠ આવશે. તો આ તમારે આટલી ગણતરી કરીને અટકી નથી જવાનું. બીવાય એક્સની ગણતરી કરીને તમારે મોડેલ સુધી લઈ જવાનું. મોડેલમાં તમે કિંમત મૂકો, મોડેલની અંદર પહેલાં એની કિંમત શોધી કાઢો, એની કિંમતને આની અંદર મૂકી દો એટલે મોડેલ આવે. અહીંયા દાખલો કદાચ પૂર્ણ થાય અને નહીં પણ થાય. અહીંયા તમારે જોવાનું કે દાખલામાં તમારે વાયની કિંમત કે એક્સની કિંમત આપેલી છે કે નહીં. તો કે અહીંયા એક્સની કિંમત આપેલી છે તો તમારે એ પાછી કિંમત મૂકવાની અને વાયની કિંમતનું અનુમાન તમારે મેળવવાનું. હવે જોઈએ ઉદાહરણ નંબર 2. તો કે એક કંપનીના જુદા જુદા પ્રકારના લેપટોપનું માસિક વેચાણ 100 એકમમાં અને તેના નફો ₹1,00,000 છેલ્લા 6 માસની વિગત નીચે મુજબ છે. આ માહિતી પરથી જો વ્યાખ્યાય દીધેલું છે. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને ઉપરાંત એક્સ બરાબર 7 માટે વાયની કિંમતની અનુમાનમાં થતી ત્રુટિની સંખ્યા શોધવાની. ત્રુટિ હવે હું તમને પહેલા જ શીખવાડી દઉં છું. સૌ પ્રથમ ત્રુટિ ક્યારે શોધી શકાય આ એક બહુ મહત્વનું છે. તો કે જે એક્સની કિંમત 7 આપેલી હોય તે આમાં હોવી જોઈએ છે ને, તો ત્રુટિ શોધી શકાય, બાકી ત્રુટિ શોધી શકાય નહીં. તમને એમ કહે કે એક્સ બરાબર 13 અને ત્રુટિ શોધો તો આમાં એક્સની 13ની કિંમત નથી તો ત્રુટિ શોધી શકાય નહીં. એક ખાસ ધ્યાન રાખજો. ત્રુટિ ક્યારે શોધી શકાય કે એક્સની જે કિંમત તમારે આપેલી હોય એને જે શોધવાની છે તે આની રકમમાં આપેલી હોવી જોઈએ. બરાબર, અહીંયા એક્સ બરાબર 7 છે તો અહીંયા એક્સ 7 આવેલા હોવા જોઈએ તો જ તમે ત્રુટિ શોધી શકો છો. અહીંયા બી આપણે ન્યૂનતમ વર્ગની રીતની શોધીએ તો એક્સ વાય અને એક્સ સ્ક્વેર શોધી કાઢીએ. ચાલો તો પહેલાં હું ટોટલ કરી નાખીએ. તો કે એ ટોટલ જોવા જઈએ તો 7 ને 5 12, 12 ને 5 17, 17 એટલે 40. તો કે સિગ્મા એક્સ બરાબર 40, સિગ્મા વાય બરાબર 8 ને 17, 17 ને 5 22, 22 ને 6 2808, બધી એની 2, 2 ને 3, 4 ને 5. ચાલો એક્સ બાર શોધી કાઢીએ. પહેલા એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન 40 ભાગ્યા 1 2 3 4 5 6 એટલે આવશે તમારે 6 બરાબર લેશું તો 6.67. એક્સ બારની કિંમત 6.67 આવી. એ જ રીતે વાય બાર બરાબર સિગ્મા વાય અપોન n 58 ભાગ્યા આપણે 6 લઈ લઈએ. બરાબર, એટલે તમારો જવાબ આવશે 9.67. અહીંયા બી તમે જોશો કે એક્સ બાર અને વાય બાર કેવા છે, અપૂર્ણાંકમાં છે એટલે તમે આ એક્સ વાયની રીત તમે લઈ શકો છો. કારણ સૂત્ર તમારે આવું મૂકવું પડશે. તો ભાઈ બીવાય એક્સ બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય ના છેદમાં વર્ગમૂળ તો આવવાનું છે જ નહીં અને એક જ પાર્ટ આવશે અને તે કયું આવશે આ પાછળનું મૂકી દેવાનું. તો કે n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો સ્ક્વેર. ચાલો n બરાબર 1 2 3 4 5 6 અહીંયા 6 છે એટલે 6 મૂકી દઈએ. હવે જોઈએ કે ભાઈ એક્સ વાય એટલે આનો ગુણાકાર કરી નાખીએ. 8 પચામ 40, 9 સતામ 63, 5 દાન 50, 15 ગુણ્યા 12 180, 15 દુ 30 એટલે 180 થશે. 8 દાન 80 અને 6 તારી 18. તો આનું ટોટલ થશે સિગ્મા એક્સ વાય બરાબર 431 થશે. ચાલો એક્સ સ્ક્વેર જોઈએ એટલે આનો સ્ક્વેર કરી નાખીએ. 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49, 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144, 8 નો વર્ગ 64, 3 નો વર્ગ 9. તો સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર આવશે 316.
n બરાબર 6 સિગ્મા xy બરાબર આપણે લેશું 431 સિગ્મા x એટલે આનું ટોટલ મૂકી દઈએ 40 સિગ્મા y એટલે y નું ટોટલ મૂકી દઈએ 58 ના છેદમાં 6 સિગ્મા x સ્ક્વેર એટલે 316 અને 40 નો સ્ક્વેર. ચલો 6 ગુણ્યા 431 કરીશું એટલે 2586 આવશે અને 40 ગુણ્યા 58 કરીશું એટલે 2320 આવશે. 6 ગુણ્યા 316 કરીશું એટલે 1896 આવશે અને 20 નો 40 નો વર્ગ આવશે 1600. 2586 માંથી 1320 આપણે બાદ કરીએ એટલે 266 આવશે અને 1896 માંથી 1600 બાદ કરશો એટલે 296 આવશે. 266 ભાગ્યા 296 કરીશું એટલે 0.8986 આવશે એટલે બરાબર આવશે 0.90. આ તમારું BYX. દાખલો અહીંયા પૂરો નહીં થાય. દાખલો તમારે મોડેલ સુધી લઈ જવો પડે તો આપણે મોડેલમાં લખીએ y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. ધ્યાન રાખજો કે x બાર bx x બાર નથી bx છે. a બરાબર y બાર માઇનસ bx બાર. ચલો y બારની કિંમત આપણે શોધેલી છે ડાયરેક્ટ 9.67. ચાલો b ની કિંમત 0.90 અને x બાર ની કિંમત છે 6.67. 9.67 ઓછા 90 ગુણ્યા એ કરીશું એટલે 6.003 બરાબર એની કિંમત આવશે 3.667. હવે એની અંદર કિંમત મૂકી દઈએ તો કે એ બરાબર આપણી પાસે આવી ગયા 3.667 પ્લસ બે ની કિંમત આવી 0.9 અને આ x. આ થયું તમારું મોડેલ. હવે એમાં કીધેલું છે કે x બરાબર 7 લઈ લઈએ. ચાલો x બરાબર 7 તો આની અંદર કિંમત મૂકી દઈએ. y કેપ ઇઝ ઇક્વલ ટુ 3.667 પ્લસ 0.9 અને બાજુમાં લઈ લઈએ 7 તો કે 3.667 પ્લસ 9 સત્તામ 65 એટલે 6.3 આવશે. તો આગળ જઈએ તો આની બાદબાકી કરીશું તો એ આવશે 9 પ્લસ થશે એટલે 9.76 અને 9 આ કિંમત આવી. બરાબર તો y કેપ ઇઝ ઇક્વલ ટુ આ. હવે મેં તમને કીધું કે ભાઈ ત્રુટિ ક્યારે શોધી શકાય? x ની જે કિંમત 7 આપેલી છે એ આમાં હોવી જોઈએ. બરાબર તો ત્રુટિનું સૂત્ર શું છે? e for y minus y bar કેપ. બરાબર તો આ જે આ y ની કિંમત જે લાવવાની છે તે જ મહત્વની છે. તો કે x બરાબર કેટલા છે 7 તેની સામે y ની કિંમત કેટલી છે એ લખવાની. એટલે ત્રુટિ શૂન્ય. જો 13 હોય તો તમે કિંમત ક્યાંથી લાવી શકો? એટલે આમાં કિંમત હોવી જ જોઈએ તો જ ત્રુટિ શોધી શકાય, નહીં તો ત્રુટિ શોધી શકાય નહીં. તો કે આ y ની કિંમત આપણે લખી દઈએ 9 અને y કેપ ઇઝ ઇક્વલ ટુ આવ્યું તો કે 9 પોઈન્ટ. હવે આને એક આંકડો ઉડાડી દઈએ 97 થઈ જશે. 9.97 આની બાદબાકી થાય તો તમે -0.97 એ આવી ત્રુટિ. એટલે ખાસ ધ્યાન રાખજો ત્રુટિ ક્યારે શોધી શકાય? x ની કિંમત જે આપેલી હોય તે સવાલમાં આપેલી હોવી જોઈએ. દાખલા તરીકે 7 છે તો 7 છે પણ કે 13 માં 13 કીધું હોય x બરાબર 13 અને ત્રુટિ શોધો એમ કહે તો ત્રુટિ શોધી શકાય નહીં. કારણ કે તમે આ કિંમત લાવી જ નહીં શકો કારણ કે અહીંયા 13 તો છે જ નહીં. એટલે y ની કિંમત તમને મળે નહીં. તો ત્રુટિનો દાખલો પણ વારંવાર પૂછાય છે.
આ પ્રકારના દાખલા સ્વાધ્યાયની અંદર છે તે તમે ગણજો. એમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમે એનો વિડીયો બનાવી તમારી સમક્ષ રજૂ કરતા હર્ષની લાગણી અનુભવો.